તો હાલો ખેડૂત મિત્રો, નમસ્કાર. તમે જોવો છો કે આપણી વાડીની ઉપર હવે અમારા કીર્તિબેન તો અગાઉ શરમાવા માંડ્યા. અત્યારે ચણાનો ઓરો, તમે મિત્રો એક વખત ચણાનો ઓરો ખાવ તો તમે ખાતા ખાતા થાકી જાવ તોય તમને એમ જ થાય કે હજી ચણાનો ઓરો ખાવો જ છે. તો મિત્રો આવી રીતે ચણા બીટી અને હુકા લાકડાની ઉપર નાખી અને પછી એને શેકવાના, અને શેકીને મસ્ત મજાના ધોવાના નહીં, ધોઈશો એનો ચણાનો ખાર ધોઈ જાય તો તમને ખાવાની મજા નહીં આવે. ખાર હોય ને ત્યાં ચણાને ધોઈ નાખવાના. જો તમે પડખે ચણા પણ છે, અહીંથી ઉમરી અને લાઈવ આવી રીતે આ બીટી મયુરભાઈ છે, અમારે ધવલભાઈ આજે સ્પેશિયલ અમારી વાડી ઉપર ચણાનો ઓરો ખાવા માટે આવ્યા. જો મયુરભાઈ તો હજી શેકા નથી તોય ચાલુ કરી દીધા. મયુર, ચણાનો ઓરો ખાવા આવ્યા? જો અમારે મયુરભાઈ ચણાનો ઓરો ખાવા માટે આવી ગયા. ધવલભાઈ આવ્યા છે રજા ઉપર, જોકે એગ્રીકલ્ચર કોલેજ કરી રહ્યા છે અને લગ્નનો હતા અમારા ભાઈના દીકરાના, એટલે લગ્નમાં આવ્યા એટલે આજે છેલ્લે કીધું આપણી વાડીનો દેશી ઓરો ખાતો જા. અને અમારા કીર્તિબેન તમે જોવો છો, એ પણ હળવદ વિવેકાનંદ સ્કૂલ એની અંદર અભ્યાસ કરી રહ્યા છે. તો એને આજ મેકવા જવાનું છે અમારે બપોર પછી. તો એને કીધું હાલ તું કીધું ઓરો ખાતી જાય ને થોડાક ચણા શેકી અને હોસ્ટેલ ઉપર લઈ જા, એટલે ખાવા થાય એમ. કારણ કે બહારનો નાસ્તો તળેલો ઓછો ખવાય. બહારનો નાસ્તો તળેલો અમુક ઝાઝા દિવસનો બનાવેલો હોય તો એનાથી આપણા શરીરની અંદર ઘણા બધા એવા પ્રોબ્લેમ પણ થતા હોય. એટલા માટે આ કિલો જેવા ચણા શેકીને ભરી દે તો બગડે પણ નહીં અને ખાવામાં પણ સારા. જો મિત્રો હજી તો ચાલુ નથી કર્યું, હજી તો બીટીની ઉપર નાખે તો મને લાગે કે મયુરભાઈ અડધા ચણા તો ખાઈ જશે. બીટે બે પોપટા ને બે પોપટા ખાય. હા જો જો મિત્રો હવે અમારે ધવલભાઈ સળગાવી અને પોતે સેટા વહી ગયા, ધુવાડો લાગ્યો તો આગા વહી ગયા. જો હમણાં બસ બહુ પ્લાસ્ટિક ન નખાય, લઈ લો. હા, તો હાલો મિત્રો, હવે આગળનો વિડીયો અમે પછી શેર કરશું કે ચણાનો ઓરો કમ્પ્લેટ પાકી જાય પછી જયારે અમારા મયુરભાઈ કઈ જજો તમે અમારે અજારીગલ ના ફૂલ હે ને એ ઓછા કરે છે કામ વગર. હા, તો આમ આવે હાલ્યા આવે. હજારીગલ ના ફૂલ હે, ચોરી હે, પછી લીલા વટાણા તો બઉ ખાય. હાલો મિત્રો, આગલા વિડીયો ની અંદર મળશું.